જય જય મહાદેવ, જય દ્વારકાધીશ, જય મહાદેવ હનુમાન દાદા. આજે રોજ સફલા એકાદશી, માગશર વધ 11, આજે ઉત્તમ દિવસ 11 ને સોમવાર. આજે જે કાંઈ કાર્ય કરો એ ભગવાનની પાસે માગો એટલે આજે સફલા એકાદશી છે. તમારા જીવનના બધા જ કાર્ય સફળ થાય એવી પવિત્ર એકાદશી. અને બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બધા વાલા ભક્તોને જણાવવાનું થાય કે આપણે મોક્ષ નગરી એવા અયોધ્યા ધામની અંદર, હરિદ્વારની અંદર શ્રીમદ ભાગવત કથા સર્વે હરિભક્તોના પિતૃના આત્માના કલ્યાણના મોક્ષ માટે આપણે આયોજન કર્યું છે. અને આગળ પણ તમે બધાએ આપણે ઘણી બધી કથાઓ કરી તીર્થ ક્ષેત્રમાં કે આપણા આત્માનું કલ્યાણ થાય, પુણ્યનું ભાતું ભેગું કરવા માટેનો અવસર. આપણે ભારત દેશની અંદર હજારો તીર્થ છે, પણ એમાં 7 જે તીર્થ છે જેને આપણે મોક્ષ નગરી તરીકે ઓળખીએ. એવા કયા કયા તીર્થો કે અયોધ્યા, દ્વારિકા, કાશી, અવંતિકા, ઉજ્જૈન, કાંતિ, મથુરા અને માયા. આવી 7 મોક્ષ નગરીમાં જાય અને 7 દિવસ રોકાય અને આપણા ભવનું ભાતું બાંધવા માટે, આ 7 ભવના પાપમાંથી મુક્ત થવા માટે, પિતૃના ઋણમાંથી મુક્ત થવા માટેનો અવસર એટલે કે શ્રીમદ ભાગવત કથા. તો અયોધ્યા ધામમાં બધા જ હરિભક્તોને વિનંતી કે અમારા ધર્મ કાર્યની અંદર, આ દેવ કાર્યની અંદર બધા જ હરિભક્તો જોડાવવામાં અમારો કોઈ સ્વાર્થ નથી કે આમાંથી પૈસા કમાઈ લઈ, પણ તમે જો આવો તો એકસાથે 2 મોક્ષ નગરીના તમને લાભ મળે. કાશી વિશ્વનાથ, વારાણસી એ પણ એક મોક્ષ નગરી છે. શિવ કાયમ માટે અહીંયા નિવાસ કરે, શિવને પ્રિય નગરી એવી કાશી, એ પણ આપણે અયોધ્યાથી થોડુંક નજીક થાય તો એનો પણ લાભ લ્યો. અને અયોધ્યા ફાગણ મહિનામાં 23/2 આપણે જે કથાનું આયોજન કર્યું એમાં બધા જ હરિભક્તો જોડાઓ. આમાં કોઈ અમારો સ્વાર્થ નથી. નાની એવી રકમમાં 11-12 દિવસનો પ્રોગ્રામ છે. એ માત્ર 6 થી 7 થી 8,000 રૂપિયામાં આપણે બધા જ હરિભક્તોને લાભ લેવડાવવાની ઈચ્છા છે. અને કદાચ ભગવાનની કૃપા થાય, મહાદેવની કૃપા થાય, ભગવાન રામચંદ્ર ભગવાનની, અને કદાચ કાંઈક વધે તો તમે જાણો છો કે આપણે મહાદેવ આશ્રમમાં કાયમ નિત્ય યજ્ઞ કરીએ, ગૌ સેવા કરીએ, આવી બધી સેવા પ્રવૃત્તિ કરીએ છીએ. એમાં વપરાશ અને કાંઈ ન વધે તો કોઈ ચિંતા નથી. અમારું તો એક જ હેતુ છે કે દરેક જીવનું કલ્યાણ થાય, બધાનું જીવન ખૂબ સારું ચાલે અને એના પિતૃના આશીર્વાદ મળે અને આવી મોક્ષ નગરીમાં 7 દિવસ રહેવાનો અવસર મળે. જે કોઈ હરિભક્તોને આવવાની ઈચ્છા હોય એ વહેલી તકે, કેમ કે આપણે ટ્રેનમાં જવાનું હોય, સસ્તી અને સલામતીવાળી યાત્રાનું આપણે આયોજન કર્યું તો 60 દિવસ અગાઉ આપણે બુકિંગ કરવાનું હોય. તો આજે 15 ડિસેમ્બર છે, 2-3 દિવસમાં તમારા આધાર કાર્ડ આપી અને તમારું નામ નોંધાવો. પૈસા તો કદાચ ભગવાન આવે ને જાય, પૈસા ન હોય તો ચિંતા નહીં કરતા, પણ તમારો જો આવવાનો ભાવ હોય તો પૈસા તો આગળ પાછળ પણ આપણે વ્યવસ્થાના ભાગરૂપે તમે દઈ શકો. તો બધા વાળા ભક્તોને વિનંતી કે આવી પવિત્ર નગરી, ભગવાન રામચંદ્ર ભગવાન 500 વર્ષ સુધી કાર સેવકોએ અનેક જીવોએ બલિદાન આપ્યું, ત્યારે 500 વર્ષ આપણા ઈષ્ટ, આપણા આરાધ્ય દેવ, આપણા મર્યાદા પુરુષોત્તમ એવા રામચંદ્ર ભગવાન આ નવા મંદિરમાં ખૂબ ભવ્ય અને દિવ્ય મંદિર બનાવ્યું. એવા આપણા રામચંદ્ર ભગવાનના આશીર્વાદ લેવા માટે બધા જ હરિભક્તો અયોધ્યા પધારો અને આપણા આત્માનું કલ્યાણ થાય, જીવનું કલ્યાણ થાય એ માટે આયોજન કર્યું. બધાને યોગ્ય લાગે, સારું લાગે, સારો વિડીયો હોય તો આગળ શેર કરજો અને વધારેમાં વધારે હરિભક્તો જોડાય. કોઈ પણ જ્ઞાતિના હોય, બધા આવે, જે આવે એનું કલ્યાણ થાય, સર્વેનું કલ્યાણ થાય એવી જ અમારી પ્રાર્થના છે. જય મહાવીર હનુમાનજી દાદા, જય ભૂતનાથ. અને આ ધર્મ કાર્યની અંદર, ભગવાનના કાર્યની અંદર કોઈને કોઈ પણ રીતે, કોઈ પણ યોગ્ય રીતે કાંઈ મદદ કરવા ઈચ્છતા હો તો અમારા આયોજકનો સંપર્ક કરજો. અને તમને કદાચ પત્રિકા ન મળી હોય તો અમારું આમંત્રણ સ્વીકારી અને આ સફળ આ ધર્મના કાર્યમાં અયોધ્યાની કથામાં જોડાવ. તો બધા ભક્તોને પ્રાર્થના. જય સિયારામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ, હર શ્રી ભૂતનાથ મહાદેવ કી જય, નર્મદેશ્વર ઈશ્વર મહાદેવની જય. હરિ ઓમ. શાંતિ શાંતિ.